એનું કંઈક અંદર શું હોય મશીનરી હોય અને એનું મેન્ટેનન્સ કઈ રીતે કરવાનું એ આ ટ્રેડમાં શીખવાડવાનું હોય. એક વર્ષનો ટ્રેડ આ જે તમારા સામે જે મશીન વાળું પડ્યું એ વસ્તુ મોડલ છે બરાબર. ક્રોસ એટલે ખુલ્લું મોડલ એટલે એન્જિનમાં પેલા જે બસ વગર બસના નીચે જે ડ્રાઈવર બેઠા એના બાજુમાં હોય આ મેન એન્જિન એન્જિનમાંથી અંદર આગ નથી હોય ડીઝલ સળગે એના કારણે પિસ્ટન અપ ડાઉન થાય. અને પછી આ જે ગિયર તમે ગિયર બહારથી જોયો છે અંદર આવો આવે બરાબર. ગિયર આપણે ઘડિયાળના ગિયર જોયા છે ઘડિયાળ પૂરી હશે. આપણે જે ડીઝલ એન્જિન હોય એન્જિન અંદર ડીઝલ સ્પીડ હતું હોય એ જો એ ઉપકરણ વાપર્યું તો તમામ મળી ગયા. બાજુ જે છે બરાબર એ આ બોડી મશીન કેવું છે આ ડીઝલ એન્જિન બતાવે છે કે બરાબર ડીઝલ એન્જિન બરાબર સિંગલ સિલિન્ડર ડીઝલ એન્જિન એવા આપણે દેશી ભાષામાં ઉભરી ગઈ છે. અને જનરેટર ક્યારે બને અહીંયા ગુજરાતી જનરેટર આવીને જનરેટર સેટ થઈ જાય. એના પછી આ કમ્પ્રેસર ભાઈ પહેલાના સમયમાં આપણે ખેતી એનાથી હતી ઉભડિયા મશીન છે કદાચ તમને હાથે પડ્યો હશે. આ છે આપણે કમ્પ્રેસર બરાબર. હવા બનાવવા ગયા છે જોયા છે બરાબર. એટલે શું કરે એટલે લઈને આ પિસ્ટન હોય બરાબર અને આમાં હવા આપણે જે પિસ્ટન જે પંપ હોય તમે આથી કરો આ શું મોટરથી ભરે ના હવા કમ્પ્રેસ છે નાના ટાંકીઓ ભરાય. પછી એના પછી તમે ડીઆઈ ગાડી જોઈએ છે બરાબર સોટી આવી કરે તો એનું એન્જિન એનું ક્રોસ સેક્શન અલગ અલગ ભાગો હોય. તો આ ઇન્જેક્ટર અહીંયા લાગે પછી આ પિસ્ટન બરાબર એક ક્રેન્ક શાફ્ટ એમાં બધું અલગ અલગ ભાગો હોય. પછી હાલ લેટેસ્ટ એન્જિન બરાબર ડીઝલ એન્જિન સીઆઈડીઆઈ કોમન ડીઝલ ઇન્જેક્શન સિસ્ટમ. હાલનું જે ગાડીઓના ડીઝલ એન્જિનમાં જે ગાડીઓ સેન્સરવાળી આવે એનું આખું એન્જિન છે. એના અંદર કોઈ ફોલ્ટ થાય ડાયરેક્ટ અહીંયાથી ચાલુ કરીને આપણે ફોલ્ટ ગોતી હતી. એના પછી આ તમે જેક જોયા છે તો હાઇડ્રોલિક જેક ને એવું છે. પછી આ ટ્રેક્ટર વોશર અને કાર વોશર ધોવા માટેનું ગાડી આ 3 સિલિન્ડર પિસ્ટન બરાબર રેસિપ્રોકેટિંગ એન્જિન. પછી આ વાલ્વ છે. પછી આ આખી ફ્યુલ સિસ્ટમ છે ફ્યુલ બરાબર. આપણે અહીંયા ટાંકી હોય તમારી ટાંકીમાંથી ફ્યુલ કઈ રીતના જાય એન્જિનમાં આ છેલ્લે એન્જિન બરાબર ફ્યુલ ફિલ્ટરમાં જાય ત્યાંથી આવીને ફ્યુલ પંપ હોય બરાબર એફઆઈ પંપ ને બધા એ રીતના કામ કરતું હોય. તો આ ડીઝલ એન્જિનમાં જે સાધનો રહે બરાબર આના અંદર 1 વર્ષનો કોર્સ હોય. ભાઈ આજે સાહેબ અંદરના ભાગો કાઢીને બધા તો આ લાઈનર છે બરાબર એના અંદર પિસ્ટન કામ કરતું આના અંદર આગ લાગે બરાબર પિસ્ટન અપ ડાઉન થાય. આ પિસ્ટનના જે પિન આવે બરાબર રિંગ આવે પિસ્ટન રિંગ ને બધી તો આ મોડલ બનેલું હોય બરાબર. અને પેલું ગાડીના ફિલ્ટર છે અલગ ફ્યુલ ફિલ્ટર. તો ફ્યુલ એટલે ડીઝલ ને ફ્યુલ કોને કહેવાય ઈંધણ આપણે બરાબર લાકડું કે ડીઝલ કે પેટ્રોલ જે હોય આપણે ઈંધણ કહેવાય. પછી એર ફિલ્ટર એટલે હવાને ચોખ્ખી કરે. પછી બીજું કે એસી ફિલ્ટર એસીઓ ફિલ્ટર. ટ્રેડ કહેવાય. 10મા ધોરણ પછી તમારું રિઝલ્ટ આવે ને પછી એડમિશન મળે એટલે 10 પાસ ઉપર આ ટ્રેડમાં એડમિશન મળે તમને. હવે આ ટ્રેડમાં આ તમને સાહેબે સમજે ટેકનિકલ ટ્રેડ જ બરાબર. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમને ટેકનોલોજી ખબર હશે કે અત્યારે નવી ટેકનોલોજી આપણે મોબાઈલ વાપરીએ બધું જોઈએ કેવી ટેકનોલોજી. તમે જોયો તો પેલા ચાવી બનાવવાવાળા પેલા વાઇસ રાખે છે ચાવી બજારમાં પેલા ચાવી નહીં બનાવતો ડુપ્લિકેટ ચાવી બનાવીએ તો એ જગ્યાએ જે કામ કરતા હોય અને ના ઘરે ખબર હે ફોનું પકડ ને બધા બનતા હોય ફોનું પકડ તમે જોયા છે ને ફોનાથી આપણે ખોલીએ પકડથી ખોલીએ પેલું સ્ક્રૂ ડ્રાઈવર આવે તો એ બધું કોણ બનાવે એ બધું કંપનીઓમાં બને અને એ કંપનીઓમાં કોણ બનાવે એ કારીગર બનાવે કારીગર. એ કારીગર શું ભણેલો હોય ઘસી બનાવતો હોય પછી મશીનો ઉપર કામ કરતો હોય એ બધું શીખીને જાય અને કંપનીમાં કામ કરે અને એ બધું આપ બનાવે. એટલે આપણા ઘરે અલગ અલગ પ્રોડક્ટ બધી આવે છે બનાવી શકે કે જે મશીન ઉપર કામ કરીએ બધું કરી શકે. હવે અહીંયા કામ જે કરવાનું છે એટલું મશીન ઉપર હોતું નથી. મોટા ભાગે તમારા વાઇસ હોય હાથથી કામ કરવું હોય તો એમાં બરાબર આ મશીન છે આ આપણે હાથથી કરવાનું આ મશીન દ્વારા. તો મશીનમાં પણ જોબ બને ગોળ રાઉન્ડ વાળા જોબ હોય ધારો કે શાફ્ટ બનાવી આપણા મોટરમાં શાફ્ટ પૈસા આપે પગાર આપે બરાબર. પછી તમારે નોકરી કરવી નથી ધારો કે તમારે ધંધો કરવો હોય તો મશીન ઉપર તમારે બે બનાવી હોય પછી સ્પેન આપના કોના એ આપણું ગિયર તમે ગિયર જોયો છે એના ખાલી દંડો જોયો છે એના ગિયર અંદર આવા આવે બરાબર.
બસમાં કઈ રીતના કામ કરે બસનું જે ડ્રાઈવર મેન એન્જિન કહેવાય. હા, એના પછી હવે આ સ્ટાર્ટર જે ટ્રેન છે હવે ગાડી ડાયરેક્ટ ચાલુ નહીં જાય ચકડું હોય તો ચકડું તો દોરી ખેંચવું હોય બરાબર. તો ગાડી આપણે ડાયરેક્ટ રીતે ચાલુ થાય એના માટે સ્ટાર્ટર મોટર આવે. સ્ટાર્ટર મોટર લાગી તો કંપની એના પર બોલો સાહેબ, તમે ચાલુ કરો. બસ કેવું અત્યારે તમે જે ટ્રેડમાં ઊભા છો એ છે વેલ્ડર. કયો? નામ પરથી ખબર હશે ને શું કરવાનું હોય? વેલ્ડિંગ. અલગ અલગ પ્રકારનું વેલ્ડિંગ. તો એની આપણે એક એક માહિતી દીધી. સૌપ્રથમ આને જો એ આ નીચે બની પડ્યું એ છે આર્ક વેલ્ડિંગ મશીન. કયો? આર્ક વેલ્ડિંગ. એ બધા થ્રેડ બનાય જો આ ફીટર ટ્રેડ છે, કયો? ફીટર. બરાબર. 10 ધોરણ આપણે ક્યાં જવાનું હોય, આપણને શું જોબ મળે, ક્યાં એનો સ્કોપ છે, બરાબર. તો ફીટર ટ્રેડમાં આપણે ઘરે જોવા જઈએ તો આપણે બધા નાના નાના ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ. કોનું, પકડ, એ બધા વાપરો છો. વેલ્ડિંગ થાય. પછી જે નીચે પડ્યું ને કેસે કલરનું દેખાય છે એ જે એનું નામ છે ટીક વેલ્ડિંગ મશીન. કયું? ટીક વેલ્ડિંગ મશીન. એલ્યુમિનિયમ હોય, કોપર હોય, એને વેલ્ડિંગ કરવું હોય તો ટીક વેલ્ડિંગ મશીન વપરાય. પછી એની આગળ જે લાલ કલરનું દેખાય છે ને એ છે આર્ક વેલ્ડિંગ મશીન ડીસી. આ બધા કેવા છે? એ નહીં દેખાય. હા, વેલ્ડિંગ થાય ને ત્યારે જ એની અંદર દેખાય. આજે આ છે ને એનો શેડ નંબર હોય. જે વેલ્ડિંગ હોય ને એનું ટેમ્પરેચર 3000 થી ઉપર જાય એટલે નરી આંખે જોઈ શકાય નહીં. તો એના માટે આપણે વાયરિંગ આલું આપણે બે વાર ભેગા કરી તો કાલે તો ભડાપતે ખળગી જાય એ બધી વસ્તુઓ ના થાય એ બધું આપણને આવડે એવું અહીંયા તમને શીખવવામાં આવે. તો આ કોર્સમાં એડમિશન લેવું હોય તો ઓછામાં ઓછું 8 પાસ હોય તો ચાલે. આ કોર્સ 2 વર્ષનો છે. કેટલા? 2 વર્ષ. 2 વર્ષના અંતે તમને આ બધું અહીંયા શીખવવામાં આવે. આ તમારે આગળ દેખાય આવું તમે કઈ જોઈ લો. હા, તમારો ઢાકામાં હે શું યાર લેબ આશીર્વાદ જે છે પાઇપ હા. આખી તૈયાર કરે છે આશીર્વાદ. અને બહુ હેવી કામ. પીટ પાસે પાછો તો આખું ફિટિંગ ને પ્રેશર કઈ રીતના મળે બરાબર. આપણે તો ખાલી નળ ચાલુ કરીને પાણી આવી જાય પણ એ પાણી પહોંચાડવા માટે કેટલી મહેનત લાગે અને કઈ રીતના સેલ બી લીકેજ થાય અને કઈ રીતના ફિટિંગ કરવામાં આવે અહીંયા પ્લમ્બરમાં શીખવાડવામાં આવે છે. આ 1 વર્ષનો કોર્સ છે. તો આ કોમ્પ્યુટરમાં બતાવી દીધું. Electrician, welder, mechanic motor vehicle, civil technology, आवाज and देखो। sanitary instructor, आवाज देखो। electronics mechanic, आवाज बताओ। driver. આજે દરેક આઈટીઆઈમાં હાલના સમયની માંગ મુજબના અભ્યાસક્રમ જેવા કે IoT ટેકનિશિયન, સ્માર્ટ એગ્રીકલ્ચર, સ્માર્ટ સિટી, સ્માર્ટ હેલ્થકેર અને ડ્રોન ઓપરેટર અને મિકેનિકલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ જેવા વિવિધ અત્યાધુનિક ટેકનોલોજી ભણવામાં આવે આઈટીઆઈમાં તમે આવશો જે ફીસ હતી એ તમારે પે કરવાની થાય તો નોમિનલ ફીસ હોય બરાબર વધારે પે આવતી નહીં અને તમારું રજીસ્ટ્રેશન થાય બધું ઓનલાઈન કેવું અમારે બી હમણાં પ્રક્રિયા 2 વર્ષથી બધી ઓનલાઈન થઈ ગઈ તમે બધા ઓનલાઈન ટ્રેડ ચૂઝ કરીને આખા ગુજરાતની કોઈ પણ આઈટીઆઈમાં તમે એડમિશન લઈ શકો તો આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડની એક વાત કરીએ તો જે બેઝિક ઘરનું લાઇટિંગ હોય ને આપણે વાયરિંગ કે લાઇટિંગ જોઈ રહીએ તો બધું એ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં સમાવેશ થાય બરાબર તો હવે જો તમને આ ઘરનું વાયરિંગ આપણે કહીએ તો ઘરનું વાયરિંગ જો અહીંયા છે બેઝિક મૂળ જે તમારા આખા ઘરનું વાયરિંગ છે ને એનો એક એક વસ્તુ આપણે અહીંયા લગાવી દીધી ધારો કે ટ્યુબલાઇટ છે ગોળા છે પછી ઘરનું મીટર તમે જોયું છે બધાએ ઘરે હોય મીટર છે બરાબર પછી આ એમસીબી હોય ઘણા ઘેર ફ્યુઝ હશે આ નવું આવી ગયું એમસીબી વારંવાર બાંધવાના પડે ફ્યુઝ બરાબર પડી જાય એટલે કોઈ શોર્ટ સર્કિટ એવું થાય ને તો આ પડી જાય તો આપણે ચાલુ કરી દઈએ બરાબર ચાલુ કરો પેલી
આઈસીડીબી સ્વિચ ચાલુ જો મીટરમાં લાઈટ આવી રેડ જો આ બંધ કરો તો નહીં આવે બરાબર જો આવી હવે બરાબર અને આ બાજુનું જે રીડિંગ છે ને રેડ કલરનું એ 0 થી 10 સુધી ફરે એટલે પાછળનું એક રીડિંગ વધે એટલે યુનિટ આપણે આવે ને એટલે આનું વાયરિંગ થોડું પેરેલલ અંદરથી ચોકને પેરેલલ કરીને કરવાનું આવે બરાબર એટલે આ ટ્યુબલાઇટનું લાઇટિંગ બરાબર પછી ગોળો બતાવો બરાબર પછી આ જો આ એક પંખો હોય ને આપણે ઘરે પંખો તમારે એક્યુલેટર હોય ખબર ને સ્પીડ વધારે ઓછી કરવા તો એના માટે આપણે એક બલ્બ રાખ્યો બલ્બ ચાલુ કરજો અહીંયા છે ફેનનું અહીંયા છે આ તો ફેનનો એ લગાવો બલ્બ બંધ કરી લગાવો અહીંયા જો હવે જો એ રેગ્યુલેટર ફેરવશે ને આનો બલ્બ ને થોડો ઓછો પ્રકાશ છે ફેરવો જો આ બંધ થઈ ગયો બરાબર હવે ધીમે ધીમે ચાલુ કરો જોડી ગયું ઓકે આ જુઓ આ એકદમ ડીમ પ્રકાશ છે આપણે કહીએ ને કે એક ઉપર પંખો ચાલુ હોય એ ટાઈપ ભાઈ બે ઉપર કશે તો જુઓ વધારે પ્રકાશ છે થોડો વધારે થયો એટલે આ મૂળ જે પંખાનો કોન્સેપ્ટ છે અહીંયાનો પંખો ના લગાવી શકાય એટલે બલ્બથી ચાલુ કર્યો બરાબર બલ્બ બતાવી દીધું મૂળ આ તમારું બેઝિક ઘરનું વાયરિંગ આપણે કહીએ કે ભાઈ એ બંધ નથી બરાબર તો આ જો આનો સ્વિચ ચાલુ કરે હવે ચાલુ હવે આ બધી સીડીથી ઉપર ચડી ગયા તો આ બંધ થઈ ગયું થઈ ગયું મીન્સ બે જગ્યાએ તમે બલ્બને કંટ્રોલ કરી શકાય ચાલુ બંધ કરી શકો બરાબર કોઈ બી ધારો કે ઉમેદવારનું નામ હોય અહીંયા આગળ તો તમારે જેમાં વોટ આલવો હોય એટલે આ એક પ્રચાર પ્રસાર માટે ઇલેક્ટ્રિક બનાવી સ્ટ્રક્ચર બનાવી સોલાર કરે બરાબર હું આથી આ તો પ્લેટો નાની એટલે એલઈડી લાઈટ ખાલી ચાલુ થાય એ અત્યારે પ્રોજેક્ટ શું રનિંગમાં જ છે અહીંયા તમે આવશો ધારો કે જાઓ કુલર છોકરા બનાવી રાતે પોલીસ પીવીસીના ને બધા પ્રકારે કઈ કઈ રીતની પાઇપો આવે છે કઈ રીતની ફિટિંગ આવે આજે બધી બની રહી છે આ બધી આને આપણા ટીમ વિઝનર કે ચારમાંથી મોડે જવાની વસ્તુ એના માટે બીજા ટ્રેડની મુલાકાતે જઈને આવ્યા બરાબર તો ઇલેક્ટ્રિશિયન આ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ જે તમને હવે તો તમે સાથે જ રાખો છો બરાબર તમે 10 પાસ સમજો ધારો કે અત્યારે મારું ડિપ્લોમા કરું આઈટીઆઈ કરું બરાબર તમે આજની જે મુલાકાત લીધી આઈટીઆઈ તો આઈટીઆઈ 10 પાસ અને 8 પાસ થાય બરાબર તો 8 પાસ પર અહીંયા બે ટ્રેડ આપણે ચાલે છે એક છે વાયરમેન અને બીજો છે વેલ્ડર ગુજરાત આજે બન્યો છે દેશનું ગ્રોથ એન્જિન આજે આપણું રાજ્ય સમગ્ર દેશનું શ્રેષ્ઠ રોજગારદાતા તરીકે ગૌરવાન્વિત થયું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્કિલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરી રહ્યું છે આપણું ગુજરાત